છેતરપિંડીની જાળ પાથરવામાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કશું જ બાકી નથી રાખ્યું, ક્યાંય પાછળ વળીને નથી જોયું. જે આયા એને ભરડી લીધા છે ને એમાં શિક્ષકોને પણ નથી છોડ્યા. જો કે શિક્ષકોની પણ તો લાલચ છે અને એટલા માટે જ તેઓ એજન્ટ બન્યા છે. કેટલાય શિક્ષકો એવા છે જે એજન્ટ બન્યા, સરકારી નોકરીઓ છોડી દીધી અને આ પૈસા ખંખેરવાના ખેલમાં જોડાઈ ગયા. અને જ્યારે આ ભાંડાફોડ થયો છે ત્યારે કેટલાક શિક્ષકો તો ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે. પણ હવે એ તમામની તપાસ થાય એવી એક વાત કરવામાં આવી છે, એવું આશ્વાસન આપવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે ત્યાં સુધી કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે જો શિક્ષકોની સંડોવણીની માહિતી મળશે તો એમને છોડવામાં નહીં આવે. બીજેટ ગ્રુપ દ્વારા જે મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં કેટલાક સરકારી શિક્ષક છે તે પણ આમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. સીઆઈડી ક્રાઇમ રેડ પાડી હતી અને હવે નામ ખુલતા જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરી. સાહેબ, શિક્ષકોની ભૂમિકા સામે આવી રહી છે કૌભાંડની અંદર. આવી સ્કીમો ચાલતી હોય ત્યારે આવા સ્કીમ વાળા એક ટાર્ગેટ હોય કે ભાઈ ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ કોણ હોય છે, તો ગામમાં શિક્ષક એક આદર્શ હોય, તલાટી મંત્રી આદર્શ હોય, ગામના નાનું એવું હેલ્થ સેન્ટરની અંદર જોબ કરતા હોય એ આદર્શ હોય, એને આ લોકો પકડતા હોય. તો મારી દ્રષ્ટિએ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી, તપાસના અંતે જે બહાર આવશે એનું એક્શન લેવાશે. કોઈ એના એજન્ટ હોય તો એક્શન લેવાશે. ઘણીવાર એવું પણ બની શકે કે શિક્ષકોને પણ આ માયા જાળમાં ફસાવ્યા હોય અને એને પણ આનો ગેરલાભ ઉઠાવ્યો. તો વાસ્તવમાં એમનો રોલ શું છે, કઈ રીતનું છે, કેવી પ્રવૃત્તિ સાથે જોઈન્ટ થયા હતા, બધું પોલીસ તપાસના અંતે અમે ચોક્કસ એક્શન લેશું. તપાસની અંદર તો બારું આવશે ને. ઘણીવાર એવું હોય છે કે હું એમનો કોઈ બચાવ કરું કે એવું પણ નથી, પરંતુ એમને પણ શિક્ષકોને પણ આમાં આટીમાં લઈ અને આના સ્કેન્ડલની અંદર એ પણ ભોગ બન્યા હોય એવું પણ બની શકે. પણ પોલીસ તંત્ર દ્વારા જે રિપોર્ટિંગ આવશે, જેનું ઇન્વોલ્વમેન્ટ આવશે, એક પણને છોડવામાં નહીં આવે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.